નંબર 2 1 થી 9 સુધીની સંખ્યા। આ સંખ્યામાં આપણે કાલે જૂથ બનાવતા શીખી ગયા છીએ, બધાને જ આવડી ગયું હશે। આજે આપણે ચોપડીમાંથી લીટી અંક પ્રમાણે લીટી દોરવાની રહેશે। ચાલો આપણે જોઈએ। अंक जेटली લીટીઓ દોરો। અહીંયા આપણને 4 આપેલા છે, તો 4 આપેલા છે તો આપણે કેટલી લીટી દોરવાની છે? 1 2 3 4। અહીંયા આપણને કેટલા આપેલા છે? 6, તો 1 2 3 4 5 6। અહીંયા આપણને કેટલા આપેલા છે? 1, તો કેટલી લીટી દોરવાની? 1। અહીંયા કેટલા આપેલા છે? 3, તો અહીંયા કેટલી લીટી દોરવાની? 3। 1 2 3। અહીંયા આપણને 8 8 આપેલા છે તો કેટલી લીટી દોરવાની? 8। 1 2 3 4 5 6 7 8। તેવી જ રીતે અહીંયા 5 આપેલા છે તો 5 લીટી, 9 આપેલા છે તો 9 લીટી, 7 આપેલા છે તો 7 લીટી, 4 આપેલા છે તો 4 લીટી અને 2 આપેલા છે તો 2 લીટી। વસ્તુઓ જેટલા ગોળ કરો। અહીંયા આપણને ઉદાહરણ તરીકે 5 કપ આપેલા છે, તો ગણો 1 2 3 4 5। 5 કપ આપેલા છે તો અહીંયા આપણને જવાબમાં 5 મીંડા આપેલા છે। 1 2 3 4 અને 5। અહીંયા આપણને સંચા કેટલા આપેલા છે? 2, તો ગણો તો 1 2। તો અહીંયા કેટલા ગોળ દોરવાના? 1 અને 2। અહીંયા આપણને પુસ્તક કેટલા આપેલા છે? 3, ગણો તો 1 2 3। તો અહીંયા આપણે કેટલા ગોળ દોરવાના? 3, 1 2 3। અહીંયા આપણને કેટલા પેન આપેલા છે? ગણો તો બધા 1 2 3 4 5 6 7 8 અને 9। તો આપણે કેટલા ગોળ દોરવાના રહેશે? 9, ગણો 1 2 3 4 5 6 7 8 અને 9। કેટલા ગોળ દોર્યા? 9। અહીંયા આપણે કેટલા બલૂન આપેલા છે? ગણો તો બધા 1 2 3 અને 4। તો આપણે અહીંયા 4 ગોળ દોરવાના રહેશે। 1 2 3 4। તેવી જ રીતના અહીંયા આપણને 1 કાતર આપેલી છે તો 1 ગોળ દોરવાનું અને અહીંયા આપણને 7 ડોલ આપેલી છે તો 7 ગોળ દોરવાની। અહીંયા આપણને 6 દાંતરડા આપેલા છે તો અહીંયા 6 ગોળ દોરવાના। અહીંયા આપણને 8 ટોપી આપેલી છે તો અહીંયા 8 ગોળ દોરવાના રહેશે। તેવી જ રીતના અહીંયા આપણને 5 ઘડિયાળ આપેલી છે, ઘણું બધા 1 2 3 4 અને 5। તો એવી જ રીતના આપણે અહીંયા 5 ગોળ દોરવાના રહેશે, ઘણું બધા 1 2 3 4 અને 5। અંક પ્રમાણે ચિત્રમાં રંગ પૂરો। આપણને એક લીટીમાં અંક આપેલા છે અને બીજી બાજુ આપણને શું આપેલું છે? ચિત્ર આપેલા છે। તો અહીંયા આપણે કેટલા અંક લખેલા છે? ઉદાહરણમાં 3 અંક આપેલા છે, તો કેટલા ઝાડમાં રંગ પૂરેલો છે? ગણો તો બધા 1 2 અને 3 ઝાડમાં રંગ પૂરેલો છે। ઝાડ કેટલા આપેલા હતા? 1 2 3 અને 4 ઝાડ આપેલા હતા, એમાંથી આપણે 3 ઝાડમાં રંગ પૂરેલો છે। તેવી જ રીતે અહીંયા ચોગડે 4 આપેલા છે, તો અહીંયા ચિત્રમાં કેટલા ચિત્ર આપેલા છે? 1 2 3 4 5 અને 6 ચિત્ર આપેલા છે, તો આપણે 4 ચિત્રમાં કલર પૂરવાનો છે। પૂરો બધા, આ 1 આ 2 આ 3 અને આ 4 ચિત્રમાં કલર પૂરવાનો છે। 2 ચિત્ર ભલે ખાલી રહેતા તેને ખાલી જ રહેવા દેવાના છે। અહીંયા આપણને 5 5 અંક આપેલા છે, તો અહીંયા આપણે બકરીઓ ગણો તો કેટલી છે? 1 2 3 4 5 અને 6 બકરી આપેલી છે, પણ આપણે કેટલી બકરીમાં કલર પૂરવાનો છે? 5 જ બકરીમાં। કેટલી? 5 જ। પૂરો બધા 1 2 3 4 અને 5। અહીંયા આપણને કેટલા આપેલા છે? 6, તો 6 પતંગિયામાં કલર પૂરવાનો છે। પૂરો બધા 1 આ 2
આ 3, આ 4, 5 અને 6. પતંગિયા કેટલા હતા? 7 હતા. એમાંથી આપણે 6 પતંગિયામાં કલર પૂરવાનો રહેશે. અહીંયા આપણને 9 આપેલા છે તો 9 બતકમાં કલર પૂરવાનો છે. પૂરો બધા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ લીટીમાં આપણને 9 ચિત્ર આપેલા છે અને અંક પણ કેટલા આપેલા હતા? 9. એટલે 9 ચિત્રમાં કલર પૂરાઈ ગયો. અહીંયા આપણને 8 આપેલા છે. પૂરો બધા બલૂનમાં કલર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અહીંયા આપણે કલર પૂરવાનો નથી. અહીંયા આપણે કેટલા આપેલા છે? 1. અહીંયા તો એક ટોપીમાં કલર પૂરવાનો રહેશે. અહીંયા આપણને કેટલા આપેલા છે અંકમાં? 2. તો કેટલી કેરીમાં કલર પૂરેલો છે? 2 કેરીમાં 1 અને 2. અહીંયા આપણને 7 7 આપેલા છે તો પૂરો બધા પોપટમાં કલર 1, 2, 3, 4, 5, 6 અને 7. ચિત્ર ગણો અને ચોરસમાં અંક લખો. કેટલા ચિત્ર આપેલા છે? ગણો તો બધા. 1. તો અહીંયા શું લખેલું છે? એકડે 1. અહીંયા કેટલા સાપ આપેલા છે? 1 અને 2. તો અહીંયા અંકમાં કેટલા લખાય? બગડે 2. અહીંયા ચિત્રમાં કેટલા સસલા છે? ગણો બધા. 1, 2, 3. તો અહીંયા કેટલા લખવાના? તગડે 3. અહીંયા ચિત્ર કેટલા આપેલા છે? 1, 2, 3, 4. તો અહીંયા કેટલા લખાય? ચોગડે 4. કેટલી ચકલી આપેલી છે? 1, 2, 3, 4, 5. તો અહીંયા અંકમાં કેટલા લખવાના? 5 અડે 5. ગણો અને ખાનામાં અંક લખો. અહીંયા આપણને મીંડા આપેલા છે અને અહીંયા ખાનામાં આપણે શું લખવાનું છે? અંક લખવાના છે. ગણો બધા મીંડા. 1, 2. તો અહીંયા કેટલા લખવાના? બગડે 2. ગણો બધા. 1, 2, 3, 4, 5. તો અહીંયા કેટલા લખવાના? 5 અડે 5. અહીંયા કેટલા છે? 1. તો અહીં લખો 1 અડે 1. અહીંયા કેટલા છે? 1, 2, 3. તો અહીંયા કેટલા લખવાના? તગડે 3. અહીંયા કેટલા છે? 1, 2, 3, 4. તો અહીંયા કેટલા લખવાના? ચોગડે 4. ગણો અને સાચા અંક ઉપર ગોળ કરો. ગણો તો બધા ચિત્ર. 1, 2, 3, 4 અને 5. તો અહીંયા જો ખોટું કરાઈ ગયું છે કારણ કે આ કેટલા લખેલા છે? ચોગડે 4. તો એની ઉપર કરવાનું આવે નહીં. તો અહીંયા પાછળે 5 ઉપર ગોળ કરવાનું રહેશે. અહીંયા આપણને બિલાડીના કેટલા ચિત્ર આપેલા છે? 1 અને 2. તો અહીંયા આપણે કેટલા અંક ઉપર ગોળ કરવાનું? 2. અહીંયા કેટલા રિક્ષા આપેલી છે? 1, 2, 3 અને 4. તો અહીંયા કેટલા ઉપર ગોળ કરવાનું? 4. કરો. અહીંયા માટલી કેટલી આપેલી છે? 1, 2, 3. તો અહીંયા અંક ઉપર 3 અંક ઉપર ગોળ કરવાનું રહેશે. અહીંયા કેટલા ચિત્ર આપેલા છે? 1. તો અહીંયા 1 ઉપર ગોળ કરવાનું રહેશે. ચિત્ર ગણો અને ચોરસમાં અંક લખો. ગણો તો બધા. આ લોલીપોપ તો બધાને ભાવતો હશે. ગણો બધા. 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા અંકમાં કેટલા લખેલા છે? 6 ગળે 6. કેટલા લખેલા છે? 6 ગળે 6. અહીંયા મકાઈ ગણો તો બધા. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા અંકમાં કેટલા લખેલા છે? 7 અડે 7. ગણો અહીંયા બધા. 1, 2, 3, 4,
5 6 7 અને 8. તો અહીંયા કેટલા લખેલા છે અંકમાં? 8 અડે 8. ગણો બધા કેટલા પાન આપેલા છે? 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા કેટલા લખેલા છે? 9 વડે 9. ગણો અને ખાનામાં અંક લખો. ગણો તો બધા મીંડા. ચલો ગણીએ. 1 2 3 4 5 અને 6. તો અહીંયા કેટલા લખેલા છે? 6 ગળે 6. ગણો આ બધા. 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા કેટલા લખેલા છે? 9 વડે 9. અહીંયા કેટલા મીંડા છે? ગણો તો બધા. 1 2 3 4 5 6 7. તો અહીંયા કેટલા આવે? 7 અડે 7. અહીંયા ગણો તો બધા મીંડા. 1 2 3 4 5 6 7 8. તો અહીંયા અંકમાં કેટલા લખાય? 8 અડે 8. ગણો અને સાચા અંક ઉપર ગોળ કરો. અહીંયા આપણને ચિત્ર આપેલા છે, તે ચિત્રને ગણવાના છે અને એની નીચે અંક આપેલા છે, તેને શું કરવાનું છે? સાચો અંક હોય ત્યાં ગોળ કરવાનું રહેશે. ગણો બધા. કેરી 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા 7 અડે 7 ઉપર શું કરવાનું રહેશે? ગોળ. અહીંયા સફરજન કેટલા છે? ગણો તો બધા. 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા 9 વડે 9 ઉપર શું કરવાનું છે? ગોળ. ગણો બધા. અહીંયા 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા 8 અડે 8 ઉપર શું કરવાનું? ગોળ. ગણો બધા મરચાં. 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા 7 અડે 7 ઉપર શું કરવાનું? ગોળ. અહીંયા આપણને સ્ટ્રોબેરી આપેલી છે. ગણો બધા. 1 2 3 4 5 અને 6. તો અહીંયા 6 અડે 6 ઉપર શું કરવાનું? ગોળ. દરેક ચોરસમાં અંક લખો. 1 અડે 1 બ ગળે 2 ત્ર ગળે 3 ચોગ અડે 4 5 અડે 5 6 ગળે 6 7 અડે 7 8 અડે 8 9 વડે 9. આપણને અહીંયા ચોરસ આપેલા છે, એમાં આપણે 1 થી 9 એકડા લખવાના છે. 1 અડે 1 બગડે 2 તગડે 3 ચોગડે 4 પાંચડે 5 છગડે 6 સાતડે 7 આઠડે 8 અને 9 વડે 9. ટપકા જોડો અને બંતોષ અંક ખાનામાં લખો. અહીંયા આપણને અલગ અલગ ચિત્ર આપેલા છે, એમાં આપણને ટપકા કરવાના કીધા છે. એ ટપકા જોડવાના છે અને તેમાં જે અંક બને તે લખવાનો છે. આ બતકમાં આપણને મોઢા ઉપર ટપકા આપેલા છે. કરો તો બધા. કયો અંક બન્યો? 1 અડે 1. અહીંયા માછલીમાં આપણને આંખની ફરતે ટપકા આપેલા છે. કરો તો બધા. કયો અંક બન્યો? બગડે 2. અહીંયા આપણને ફૂલ આપેલું છે. આ ફૂલની છેલ્લી પાંદડીમાં ટપકા આપેલા છે. બનાવો જોડો બધા ટપકાની. ત્રગડે 3. અહીંયા આપણને પંખીની પાંખમાં ટપકા જોડવાના આપેલા છે. ચાલો જોડીએ. ચોગડે 4. અહીંયા આપણને સાપ આપેલો છે. સાપમાં આડાવડા ટપકા છે. જો બધા. તો બને છે કયો? 5 અડે 5.
અહીંયા પણ ચકલીની આંખ ફરતી ટપકા કરવાના છે. કરો બધા. 6 ગળે 6. અહીંયા આપણને હાથીની સૂંઢમાં ટપકા કરવાના છે. કરો તો બધા. 7 અડે 7. અહીંયા આપણે વિમાનમાં ટપકા કરવાના છે. કરો બધા. 8 અડે 8. અહીંયા આપણને ચકલી આપેલી છે. કરો તો બધા ટપકા. 9 વડે 9. તેવી જ રીતના ખાનામાં લખેલા છે. 1 અડે 1, 2 ગળે 2, 3 ગળે 3, 4 ગળે 4, 5 અડે 5, 6 ગળે 6, 7 અડે 7, 8 અડે 8, 9 વડે 9. સમજો અને ખાનામાં જવાબ લખો. અહીંયા આપણને 1 અડે 1 આપેલો છે, એની નીચે બગડે 2 છે. એકમાં કેટલા ચિત્રો હોય? 1 જ હોય. કેટલા હોય? 1 જ. બગડે 2માં 1 અને 2. 1 એ 2 કરતાં નાની સંખ્યા છે. 1 એ 2 કરતાં કેવી છે? નાની છે, કારણ કે 1 જ કેવી છે અને અહીંયા 2 છે. તો આ વધારે કહેવાય અને આ કેવું કહેવાય? ઓછું કહેવાય. કેવું કહેવાય? ઓછું. તેવી જ રીતના બાજુમાં 2 અને 3. 2માં કેટલી પેન્સિલ છે? 2 જ હોય. કેટલી હોય? 2 જ. 1 અને 2. નીચે 3માં કેટલા ઇરેઝર છે? 1, 2 અને 3. એમ 2 એ 3 કરતાં નાની છે. 2માં ઓછી વસ્તુઓ હોય અને 3માં વધારે વસ્તુઓ હોય. 3 અને 4. 1, 2 અને 3. 1, 2, 3, 4. 3 એ 4 કરતાં નાની છે. 4 અને 6. 1, 2, 3, 4. 6માં કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. 4 એ 6 કરતાં નાની છે, કારણ કે 6 વધારે વસ્તુઓ હોય અને 4માં કેટલી હોય? ઓછી વસ્તુઓ. એટલે 4 એ 6 કરતાં નાની છે. 6 અને 8. તેવી જ રીતે 6 એ 8 કરતાં નાની છે. 6 એ 8 કરતાં નાની છે. 5 અને 7. 5 એ 7 કરતાં નાની છે. સમજો અને ખાનામાં જવાબ લખો. પહેલાં મોટી સંખ્યા આપી છે. કઈ સંખ્યા આપી છે? મોટી 2. અને પછી કઈ સંખ્યા આપી છે? નાની 1. 2માં 2 વસ્તુ હોય. 1માં કેવી હોય? 1 જ. તો 2 એ 1 કરતાં મોટી છે, કારણ કે 2માં વધારે સંખ્યા હોય, વધારે ચિત્ર હોય અને 1માં ઓછા ચિત્ર હોય. એટલે 2 કેટલા કહેવાય? વધારે કહેવાય. વધારે એટલે મોટા. 2 1 કરતાં મોટી છે. 3 તો 1, 2 અને 3. 2 તો 1 અને 2. 3 એ 2 કરતાં મોટા છે. 3 એ 2 કરતાં કેવા છે? મોટા. 4 તો 1, 2, 3, 4. 3માં તો 1, 2 અને 3. 4 એ 3 કરતાં કેવી છે સંખ્યા? મોટી સંખ્યા છે. કેવી સંખ્યા છે? મોટી. તેવી જ રીતના 6 અને 4. 6 અને 4. તો 6 એ 4 કરતાં મોટી સંખ્યા કહેવાય. 7 અને 3. તો 7 એ 3 કરતાં મોટી સંખ્યા છે. 7 એ 3 કરતાં મોટી છે. 8 અને 6. 6માં ઓછી વસ્તુઓ છે. જો અહીં જગ્યા પડી રહી છે. અને 8 વધારે છે, કારણ કે નીચેના ચિત્ર કરતાં 8માં ચિત્ર કેવા થાય છે? વધી જાય છે. તો 8 એ 6 કરતાં મોટી છે. 8 એ 6 કરતાં મોટી છે. સૂચના મુજબ કરો. ખૂટતી સંખ્યાઓ લખો. ખૂટતી સંખ્યા લખો. 1 અડે 1, બગડે 2. તો અહીંયા ખાનું આપેલું છે. ટીચરે પેનથી જવાબ લખેલો છે ને? અને અહીંયા ચોગડે 4. અહીંયા પાછી ખાના પૂરતી છે. તો 1 અડે 1, બગડે 2. બગડે 2 પછી શું આવે? તગડે 3. ચોગડે 4 પછી શું આવે? 5 અડે 5. 5 અડે 5 પછી છગડે 6. 5 અડે 5 પછી ખાના પૂરતી આપેલી છે.
અને સાતડે સાત પછી પણ ખાના પૂરતી આપેલી છે ને? તો છે તે પાછળે 5 પછી શું આવે? છગડે 6, છગડે 6 પછી સાતડે 7, સાતડે 7 પછી આઠડે 8. મોટી સંખ્યા ઉપર ગોળ કરો. 6 મોટા કહેવાય કે 8? 8 એ 6 કરતાં મોટી સંખ્યા છે, એટલે 8 ઉપર શું કરવાનું? ગોળ. 9 સંખ્યા મોટી કહેવાય કે 4? 9 કહેવાય, કારણ કે 4માં 4 જ વસ્તુ હોય અને 8માં 9માં 9 વસ્તુ હોય. 9 આંગળી છે ને, અને 4માં કેટલી આંગળી છે? 4 જ છે, પણ આમ 9માં એક હાથ વધી જાય છે, તો 9 શું કહેવાય? મોટા કહેવાય. શું કહેવાય? મોટા. અને 7 અને 8, 7 કરતાં 8 કેવા છે? મોટા. તો 8 ઉપર શું કરવાનું? ગોળ. 2 અને 5, તો 2 કરતાં 5 કેવા છે? મોટા. તો 5 ઉપર શું કરવાનું? ગોળ. નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. 4 સંખ્યા નાની છે કે 8? 4, તો 4 ઉપર શું કરવાનું? ત્રિકોણ. કારણ કે 4માં એક હાથ ઓછો હોય અને 8માં આ 8 આંગળીઓ છે અને 4માં આ હાથ આપણે નીચે મૂકી દે એટલે 4 જ આંગળી વધે છે, એટલે 4 સંખ્યા કેવી કહેવાય? નાની. 7 નાની સંખ્યા છે કે 6? તો 6 ઉપર શું કરવાનું? ત્રિકોણ. 5 નાની સંખ્યા છે કે 9? 5, એટલે 5 ઉપર શું કરવાનું? ત્રિકોણ. 3 નાની સંખ્યા છે કે 7? 3, એટલે 3 ઉપર શું કરવાનું? ત્રિકોણ. ચડતા ક્રમમાં ખોટતી સંખ્યાઓ લખો. ચડતો ક્રમ 3, તગડે 3 આપ્યો છે, ચોગડે 4 આપ્યો છે, ચોગડે 4 પછી શું આવે? પાછળે 5, પાછળે 5 પછી શું આવે? છગડે 6, છગડે 6 પછી શું આવે? સાતડે 7, અને સાતડે 7 પછી આઠડે 8. આને ચડતો ક્રમ કે અહીંયા દાદર આપણે ચડવાનો છે. શું કરવાનો છે? ચડવાનો છે. ચોગડે 4 પછી પાછળે 5, પાછળે 5 પછી છગડે 6, છગડે 6 પછી સાતડે 7, સાતડે 7 પછી આઠડે 8, આઠડે 8 પછી નવડે 9. ઉતરતા ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો. નીચેથી લેવાનું. ચોગડે 4 પછી શું આવે? પાછળે 5, પાછળે 5 પછી છગડે 6, છગડે 6 પછી સાતડે 7, સાતડે 7 પછી આઠડે 8, આઠડે 8 પછી નવડે 9. એને ઉતરતો ક્રમ કહેવાય. ત્યાં આપણે દાદરને ઉતરવાનો છે. પહેલાં આપણે છેલ્લેથી લેવાનું. નવડે 9ની આગળ આઠડે 8, આઠડે 8ની ઉપર સાતડે 7, સાતડે 7ની ઉપર છગડે 6, છગડે 6ની ઉપર પાછળે 5, પાછળે 5ની ઉપર ચોગડે 4. તો આઠડે 8ની ઉપર શું લખાય? સાતડે 7. એની ઉપર શું આવે? છગડે 6, છગડે 6ની ઉપર પાછળે 5, પાછળે 5ની ઉપર શું આવે? ચોગડે 4, અને એની ઉપર તગડે 3. તરત પહેલાંની સંખ્યા લખો. તરત પહેલાંની એટલે 7, બગડે 2 આપેલો હોય તો એની ઉપર શું આવે? એકડે 1. તેવી જ રીતના અહીંયા સાતડે 7 આપેલો છે તો તેની ઉપર શું આવશે? છગડે 6. અહીંયા 4 આપેલા છે તો 4ની ઉપર શું આવે? 3. 9 આપેલા છે તો એની ઉપર શું આવશે? 8. તરત પછીની સંખ્યા લખો. પછીની એટલે પાછળની સંખ્યા. 2 પછી શું આવે? 3. 6 પછી શું આવે? 7. 8 પછી શું આવે? 9. વચ્ચેની સંખ્યા લખો. વચ્ચેની સંખ્યામાં પણ એમ જ હોય. પહેલી સંખ્યા આપી હોય એની પાછળની સંખ્યા લખવાની હોય. 4 અને 6, તો 4 અને 6ની વચ્ચે શું આવશે? 5, કારણ કે 4ની પછી શું આવે? 5. તેમ 6 અને 8ની વચ્ચે 7, 7 અને 9ની વચ્ચે 8. ખૂટતી સંખ્યાઓ લખો. એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4. 4ની અને 1ની વચ્ચે આપણને ખાનું છોડેલું આપેલું છે. ખાનું છોડેલું છે એમાં એકડે 1 પછી શું લખવાનું? બગડે 2, બગડે 2 પછી તગડે 3, ચોગડે 4ની પછી જગ્યા આપેલી છે તો આ જગ્યામાં શું લખવાનું? પાછળે 5.
છગડે 6 પછી જગ્યા આપેલી છે તો એ જગ્યામાં છગડે 6 પછી શું આવે? 7 7 અને 8 8 અને છેલ્લે શું આપેલું છે? 9 9. દોરો અને સરખા બનાવી અંક ગોળ ખાનામાં લખો. સરખા અંક હોય ગણવાના છે. બાજુમાં સરખા અંક આપેલા છે. ગણો તો બધા 1 2 3 અને 4. તો અહીંયા કેટલા આવશે? 4. અહીંયા કેટલા છે? 1 2 3 4. તો અહીંયા કેટલા છે? 4. અહીંયા 1 અને 2. તો અહીંયા કેટલા લખવાના? 2. 1 2 3 4 અને 5. તો અહીંયા કેટલા લખવાના? 5. ગણો બધા 1 2 3 4 5 6. તો અહીંયા કેટલા કરવાના? 6. 1 2 3 4. તો અહીંયા કેટલા કરવાના? 4. 1 2 3 4 5. તો અહીંયા કેટલા કરવાના? 5. 1 2 3 4 5 6 7. તો અહીંયા કેટલા કરવાના? 7. 1 2 3. અહીંયા 3. 1 અને તો અહીંયા 1. તો અહીંયા આપણે અહીંયા 5 આપેલા છે. અહીંયા કેટલા ઘટે છે? 2 છે. તો કરવાના છે 1 2 અને 3. ગણો બધા 1 2 3 4 અને 5. તો અહીંયા કેટલા લખવાના? 5 5. અહીંયા મોટી સંખ્યા 6 છે અને અહીંયા 4 છે તો 2 ચિત્ર ઘટે છે. કરો બધા ત્યાં 1 અને 2. તો અહીંયા કેટલા લખવાના? 6. અહીંયા મોટી સંખ્યા 7 છે અને અહીંયા 5 છે તો અહીંયા કેટલા ઘટે છે? 2 ચિત્ર. કરો બધા 1 2. તો અહીંયા કેટલા લખવાના? 7 7. અહીંયા 3 છે અને આ 1. તો આ અહીંયા કેટલા ચિત્ર કરવાના? 2. થઈ ગયા 3 × 3. તો આવી જ રીતે હું તમને આ બધા પેજનો ફોટો પાડીને હોમવર્કમાં આપીશ. તો તમારે બધા જ પેજ હોમવર્કમાં ડબલ લીટીની નોટમાં લખવાનું રહેશે. થેન્ક યુ.